નમસ્કાર મિત્રો, ગુજરાત સમાચારમાં તમારું સ્વાગત છે। જાણીએ આજના સમાચાર। ગુજરાતમાં સતત કાળઝાળ ગરમી પડતી રહી છે। ગત રોજ 10 શહેરમાં 44 ડિગ્રીથી વધુ સરેરાશ મહત્તમ તાપમાન નોંધાયું હતું। હિંમતનગરમાં 46.2 ની ડિગ્રી સાથે નોંધાયું હતું। મિત્રો, તમને જણાવી દઈએ કે મોટા ભાગના શહેરોમાં આગામી 5 દિવસ તાપમાન 43 થી વધુ રહેવાની સંભાવનાને પગલે હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ જાહેર કરાઈ છે। આમ હજુ 5 દિવસ ગરમીમાંથી રાહત મેળવવાની સંભાવના નહીવત છે। મિત્રો, તમને જણાવી દઈએ કે હિંમતનગર ઉપરાંત ઈડર, ડીસા, સુરેન્દ્રનગર, અમદાવાદ, ભાવનગર, અમરેલી, ગાંધીનગર, રાજકોટ, વડોદરામાં પણ 44 ડિગ્રીથી વધુ સરેરાશ મહત્તમ તાપમાન નોંધાયું હતું। અમદાવાદમાં ગરમીની સિઝનનો સતત નવો રેકોર્ડ વટાવી રહી છે। તો અમદાવાદમાં તમને જણાવી દઈએ કે 16મી મે એ 43.6 અને 17મી મે 44.2 અને 18મી મે 44.5 ડિગ્રી સરેરાશ મહત્તમ તાપમાન નોંધાયું હતું। જેની સરખામણી આજે 44.9 ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 5.3 ડિગ્રીનો વધારો થયો છે। મિત્રો, આવી માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઈક કરજો। મિત્રો, ધન્યવાદ।